નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। એ ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનના સિદ્ધાંત, આવું ચેપ્ટરનું નામ છે। તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આવું નામ છે। હવે એમાં તમારે શું છે એ પહેલા વાત કરી દઉં તો પહેલા સૌથી પહેલા એક દાખલાની રકમ લખું છું। 1 + 3 3 આવી રકમ છે। હવે આ સત્ય છે બધા માટે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે સત્ય છે કે નહીં એ સાબિત કરવાનું છે। તો તમારી પાસે આવી વસ્તુ છે, ધારો કે તમારે શું કરવાનું છે, પ્રાકૃતિક સંખ્યાઓ n સંબંધી એક વિધાન શું હોય છે, Pn આપેલું હોય છે। તો તમે આ Pn એક વિધાન છે। આ વિધાન આપેલું છે, તમે સમજો। હવે તમારે શું સાબિત કરવાનું, શું કરવાનું છે એ હું પ્રોસિજર કહું છું કે સૌથી પહેલા તો વિધાનને n = 1 માટે સત્ય છે કે નહીં સાબિત કરવાનું। આપણું જે વિધાન છે એને n બરાબર સત્ય હોય તો એટલે કે P1 સત્ય હોય હવે P1 સત્ય હોય તો વિધાનમાં તમારે બીજું શું કરવાનું છે કે જો વિધાન n = k માટે અને જ્યાં k belongs to n, k શું છે, પ્રાકૃતિક સંખ્યા ગણ છે, બરાબર, k ધન પ્રાકૃતિક સંખ્યા, બરાબર, n માં લઈ એટલે પ્રાકૃતિક સંખ્યા જ આવે। તો P1 બરાબર સત્ય હોય તો એને આપણે એવું લેશું કે n બરાબર આપણે k લેશું અને k belongs to n લેશું। જો એના માટે સત્ય હોય તો વિધાન હોય એટલે કે Pk સત્ય હોય Pk + 1 ની સત્યતા પરથી અથવા Pk સત્ય હોય, બરાબર છે। તો એ પરથી
પીકે પ્લસ 1 ની સત્યતા ફલિત થાય તો n બિલોંગ્સ ટુ n માટે અથવા તમામ પ્રાકૃતિક સંખ્યાઓ માટે Pn એ તો પેલું આજે આપણે જે વાત કરી ને કે ભાઈ ધારો કે પ્રાકૃતિક સંખ્યાઓ n સંબંધી એક વિધાન આપેલું છે, આ વિધાન આપેલું છે, એને Pn આપેલું છે. હવે વિધાન n બરાબર 1 માટે સત્ય હોય તો આપણે જોઈએ n બરાબર 1 માટે ડાબી બાજુ બરાબર P1 n ની જગ્યાએ 1 મૂકો, n ની જગ્યાએ 1 મૂકો તો 3 ની 1 માઇનસ 1 એટલે 3 ની 0 ઘાત એટલે શું થશે 1. હવે જમણી બાજુ n બરાબર 1 મૂકો Pn માં એટલે 3 ની 1 માઇનસ 1 છેદમાં 2 તો 3 માઇનસ 1 છેદમાં 2 એટલે 2 છેદમાં 2 એટલે 1 થયું. ડાબી બાજુ બરાબર શું થયું જમણી બાજુ થયું. એટલે કે n બરાબર 1 માટે P1 સત્ય છે. આ પેલું વિધાન આપણે પૂર્ણ કર્યું. હવે આગળ જોઈએ જો P1 સત્ય હોય તો ધારો કે k બિલોંગ્સ ટુ n માટે pk પણ સત્ય થાય, સત્ય હોય. તેથી pk n ની જગ્યાએ તમારે શું લખવાનું k. તો જો pk બરાબર શું થશે 1 3 3 ની 2 ઘાત k માઇનસ 1 ઘાત બરાબર 3k માઇનસ 1/3 એટલે 2. આ pk આ પરિણામ 1. હવે આપણે શું કહેશું જો k બિલોંગ્સ ટુ n માટે pk સત્ય હોય તો pk પ્લસ 1 પણ સત્ય સાબિત કરવા તમારે શું કરવું પડે pk પ્લસ 1 બરાબર k ની જગ્યાએ k પ્લસ 1 1 પ્લસ 3 फिर k प्लस 1 माइनस 1 3k प्लस 1 माइनस 1/2 સાબિત કરવું પડે. મિત્રો હવે આ તમને ખ્યાલ આવી ગયો છે કે પહેલા આપણે જે વાત કરી મુજબ જે વિધાન આપણને આપ્યું છે એ Pn વાળું વિધાન છે. પછી આપણે n બરાબર 1 માટે સત્ય હોય એટલે P1 સત્ય છે કે નહીં એ સાબિત કર્યું. પછી બીજું વિધાન n બરાબર k માટે k બિલોંગ્સ ટુ n માટે એટલે
આ પીકે P1 સત્ય હોય એટલે પીકે સત્ય થાય જ. એટલે પીકે +1 સાબિત કરવા માટે આ સાબિત કરવું પડે. એટલે તમારે તમારી પાસે પીકે +1 બરાબર શું છે? 1 + 3 3k - 1 + 3k આ આવડ્યા ખાતે k +1 એટલે k બરાબર 3k + 1 - 1/2 ડાબી બાજુ બરાબર આપણે pk +1 બરાબર સાબિત કરી દીધું. 1 + 3 + 3 નો સ્ક્વેર + 3k - 1 + 3k આવું છે. હવે આટલું ભાગ રહ્યો ને એ શું છે તમે જોઈ શકો છો કે આ છે. તો એના બરાબર શું મૂકીએ કઈ? તો એના બરાબર તમે શું મૂકી શકો? 3k - 1/2 + 3k. ક્યાંથી આવ્યું? તો કે પરિણામ 1 પરથી આપણે ક્યાંથી લઈ આવ્યા? કે પરિણામ 1 ઉપરથી લઈ આવ્યા. હવે આ બે ને આ એક છે, એક આ એક ગુણાશે, બે આ એક ગુણાશે. 3k 3k - 1 + 2 × 3k છેદમાં 2. તમારે આવું લાવવાનું છે, એવું યાદ રાખવાનું. હવે તમે જોઈ શકો કે આ અને આ બે સમાન પદો છે. એટલે 3 × 3k - 1 છેદમાં 2. અહીંયા આધાર સરખો હોય, ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય. k +1 - 1/2. તમે જોઈ શકો છો કે આ આવી ગયું બરાબર શું થયું? જબા. એટલે ડાબા બરાબર જબા. એટલે આપણે શું કહીશું કે આમ જો pk સત્ય હોય તો pk +1 પણ pk +1 પણ સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ માટે n માટે આપણે એવું કહીએ, તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે Pn સત્ય છે. એટલે કે Pn બરાબર તમે શું મૂકવાનું? 1 + 3 + 3 નો સ્ક્વેર 3 ની n - 1 બરાબર 3n - 1/2 n belongs to n. આવું લખી શકાય. ફરીવાર મિત્રો, કદાચ પેલો દાખલો છે તમને એ લાગશે કે કેવી રીતે ગણાય, તો સૌથી પહેલા તમારી પાસે જે દાખલાની રકમ આપી છે એ રકમને આપણે Pn તરીકે લેશું. બરાબર છે? Pn તરીકે લીધી, પછી આપણે n = 1 માટે સત્ય છે કે નહીં એ સાબિત કરવું પડે.
તો n બરાબર 1 માટે તમારે Pn માં n બરાબર 1 મૂકો તો 3 ની n - 1 એટલે 1 - 1 એટલે 0 ઘાત એટલે 1 થઈ ગયું. એ ડાબી બાજુ થયું અને જમણી બાજુ એટલે 3 ની 1 ઘાત - 1/2 એટલે 3 ની 1 ઘાત એટલે 3, 3 માંથી 1 જાય 2, 2/2 એટલે 2/2 એટલે 1 થાય. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખું છે એટલે P એટલે n બરાબર 1 માટે P1 શું છે? સત્ય છે. એટલે પહેલું વિધાન આપણે સત્ય સાબિત કરી દીધું. હવે જ્યારે પહેલું વિધાન n બરાબર 1 સત્ય છે તો ધારો કે k બિલોંગ્સ ટુ n માટે pk પણ સત્ય હોય એમ આપણે સ્વીકાર લઈએ. pk પણ સત્ય હોય એટલે pk આપણે અહીં કેમ n એટલે n ની કોઈ કિંમત માટે 1 લીધું તો આ k પણ n ની કિંમત જ છે તો એના માટે સત્ય છે એમ આપણે સ્વીકાર લઈએ અને પછી k બરાબર આપણે મૂકીએ અને પરિણામ 1 કહીએ. હવે જો k બિલોંગ્સ ટુ n માં તે pk સત્ય હોય, જો pk સત્ય હોય તો pk +1 પણ સત્ય સાબિત કરવું પડે. હવે સત્ય સાબિત કરવા માટે આપણે અહીંયા pk હતું ને એની જગ્યાએ k +1 અહીં k ની જગ્યાએ શું આવશે? k +1 આવું સાબિત કરવું પડે. આપણે k +1 લીધું એવું સાબિત કરવું પડે એટલે આપણે એને સાદુરૂપ આપીને આવું સ્વરૂપ અહીંયા આપ્યું આ સાબિત કરવું પડે. એમાં આ ડાબી બાજુ થયું અને આ જમણી બાજુ. ડાબી બાજુની રકમ લખવાની અને જમણી બાજુ આપણે લાવી દેવાની. જો એ આવી જાય તો જ તમારું pk +1 સત્ય છે એમ સાબિત થાય. એટલે અહીંયા તમે લખી શકો કે pk +1 સત્ય છે. એટલે તમે અહીંયા આટલેથી આટલે સુધી એટલે અહીંયા સુધી તમે એટલું કયો એ સંખ્યા કઈ છે તો કે pk ની સંખ્યા છે. તો એનું શું છે તો 3k - 1/2 એ મૂક્યું અને અહીંયા 3k. હવે આને સાદુરૂપ આપ્યું બરાબર છે. સાદુરૂપ આપતા આપતા આપણને આ મળી ગયું તો આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી pk +1 સત્ય છે. આમ શું કહે જો pk સત્ય હોય તો pk +1 પણ સત્ય છે. આથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે Pn શું છે? સત્ય છે. એથી રકમ લખી n બિલોંગ્સ ટુ અને આ વિધાન દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે આવી વાત છે. મિત્રો આ ચેપ્ટરમાં આ વર્ષે જે કોર્સ ઘટાડ્યો છે એમાં આ ચેપ્ટરમાં સ્વાધ્યાયના 1 થી 6 દાખલા અને ઉદાહરણ 1 થી 4 આટલી વાત આપણે સમજ આપવાની છે. બહુ જ સહેલા દાખલા છે, મૂંઝાવાની બિલકુલ જરૂરિયાત નથી. બધા જ દાખલા એક જ સ્ટાઇલે આવશે. તમારે દાખલા તરીકે આ બીજો દાખલો લઈ તો 1 ની 3 ઘાત 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત પ્લસ n ની 3 ઘાત બરાબર n+1 છેદમાં 2 નો વર્ગ. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી વિધાનો સાબિત કરો આવી વાત છે. સૌથી પહેલા આપણે શું કરવાનું? n બિલોંગ્સ ટુ n માટે Pn તો 1 ની 3 ઘાત 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત પ્લસ n ની 3 ઘાત n+1/2 નો વર્ગ. આવું થઈ ગયું. Pn થઈ ગયું. હવે n બરાબર 1 માટે તો P1 ડાબી બાજુ બરાબર તો 1 ની 3 ઘાત એટલે 1 થયું. હવે જમણી બાજુ
P1 અહીંયા 1 મૂકો, 1 વત્તા 1 છેદમાં 2 કૌંસ ઉપર વર્ગ, આ 1 2 ના છેદમાં 2 કૌંસ ઉપર વર્ગ, આ 2 જાય, 1 નો વર્ગ બરાબર 1, 1 બરાબર 1 થઈ ગયું. તો ડાબા બરાબર જબા, એટલે કે આ વિધાન n બરાબર 1 માટે એટલે કે P1 શું છે? સત્ય છે. આપણે એવું કહીશું P1 શું છે? સત્ય છે. હવે P1 સત્ય છે. જો P1 સત્ય હોય તો ધારો કે n k belongs to n માટે pk પણ સત્ય હોય. તેથી pk એટલે n ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? k. 1 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત. અહીંયા k ની 3 ઘાત એવું લખવાનું, k પ્લસ 1 છેદમાં 2 ની ઉપર 2 ઘાત. આને પરિણામ શું કહેશું? 1. હવે પરિણામ 1 થયું. ફરી વાર કહી દઉં કે આપણને આ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતો અનુસાર આપણે સાબિત કરવાનું છે દરેક n બિલોંગ્સ ટુ n માટે. તો આપણી પાસે આ રકમ હતી, એને આપણે Pn તરીકે દર્શાવી, બરાબર છે. હવે આપણે n બરાબર 1 માટે તો n બરાબર શું લીધું? 1 લીધું, એટલે 1 ની 3 ઘાત એટલે 1 થયું. હવે જમણી બાજુ n બરાબર 1 લીધું તો પણ આપણને જવાબ 1 મળ્યો. એટલે એનો અર્થ એવો થયો કે p બરાબર એટલે n બરાબર 1 માટે આ વિધાન સાચું છે. એટલે આપણે એને સ્વીકાર લીધું કે ભાઈ કઈ વાંધો નહીં, ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે તો એ વિધાન સાચું છે. એટલે કે p બરાબર n બરાબર 1 માટે P1 કેવું છે? સત્ય છે. હવે આપણે એવું કીધું કે P1 માટે જો સત્ય હોય તો ધારો કે k belongs to n માટે pk પણ સત્ય હોય. તો સત્ય હોય તો n ની જગ્યાએ શું મૂકવાનું? k મૂકવાનું. આપણે k લીધું એને પરિણામ 1 કીધું. હવે આપણે એમ કહેશું જો pk સત્ય હોય તો pk પ્લસ 1 પણ સત્ય સાબિત કરવું પડે, અથવા સત્ય છે એમ આપણે સાબિત કરીએ. અહીં pk સત્ય હોય તો pk પ્લસ 1 પણ સત્ય હોય તો pk પ્લસ 1 એટલે 1 ની 3, 2 ની 3, 3 ની 3, k ની 3, k પ્લસ 1 ની 3. જો અહીંયા સુધી k આવ્યું અને અહીંયા શું કીધું છે? k પ્લસ 1. અહીં જો અહીંયા સુધી k આવ્યું, આના પછી પણ લેવાનું એટલે k પ્લસ 1. અહીંયા k ની જગ્યાએ શું મૂકવાનું? k પ્લસ 1. અહીંયા k પ્લસ 1 મૂકો એટલે 1 ને 1 એટલે અહીં શું થાય? k પ્લસ 1 પ્લસ 1. હાલો એકદમ મૂકી દઉં, બરાબર, ચિંતા ન કરો. શું કરવું પડે? સાબિત કરવું પડે. એટલે pk પ્લસ 1 બરાબર સમજો. pk પ્લસ 1 બરાબર 1 ની 3, 2 ની 3, 3 ની 3, k ની 3, k પ્લસ 1 ની 3 બરાબર તમારે આ સાબિત કરવું પડે. k પ્લસ 1, k પ્લસ 2 આ સાબિત કરવું પડે ભાઈ.
તો સૌથી પહેલા આપણે શું કરીશું કે આટલો ભાગ વિચારીશું, ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ બરાબર આવું છે તમારી પાસે ભાઈ, મૂંઝાવાનું નથી, બધા એક જ સ્ટાઇલે દાખલા આવશે, તમારી પાસે આવું છે, આ તમારી પાસે છે અને આ તમારે લાવવાનું છે, આવી જશે, મૂંઝાશો નહીં. જો આટલું તો તમે જાણો છો, આના બરાબર તમે શું મૂકી શકો? પરિણામ 1 પરથી તમે આવી જાવ જોઈએ મિત્રો, આ પરિણામ 1 છે તો એના બરાબર શું મૂકી શકીએ? તો એના બરાબર તમે એવું મૂકી શકો કે k+1/2 કૌંસ ઉપર વર્ગ. ચલો મૂકી શકો કે ન મૂકી શકો? મૂકી શકીએ. હવે આ શું થશે? k+1³ છેદમાં 1 એવું થયું. સરસ. ચલો બંને આ એક પદ છે, આ બીજું પદ છે, બંનેમાં હોય તેવું સામાન્ય તમને શું દેખાય છે? તો તમે જોઈ શકશો કે તમે એવું કહેશો કે આમાં આપણને k+1 સામાન્ય દેખાય છે. તો એના ઉપર કેટલી ઘાત સામાન્ય દેખાય છે? તો 2 ઘાત. તો આપણે એ કોમન કાઢી લઈએ, 2 ઘાત આપણે શું કરી લઈએ? કોમન કાઢી લઈએ. તો અહીંયા શું વધ્યું? તો આ ઘાત આને લાગે તો આ ઘાત આને લાગે અને આ ઘાત આને લાગે એટલે નીચે શું થયું? 4. કાંઈ વાંધો નહીં. અહીંયા શું વધ્યું? તો k+1 આવું થયું. ફરી વાર કહી દઉં, અહીંયા આપણે શું કર્યું? k+1 નો વર્ગ કોમન કાઢ્યો તો અહીં k વર્ગ રહ્યો અને આ વર્ગ આને લાગે, આ વર્ગ આને લાગે, આ વર્ગ આને લાગે. છતાં હજુ એકવાર સાદરૂપ આપવા માટે તમને જો હજુ વિચાર ન આવતો હોય તો આવું કરી નાખીએ બસ. k+1 નો વર્ગ અને 2 નો વર્ગ 4 લ્યો, સરળતા કરી નાખીએ બસ. હવે તો ખ્યાલ આવી ગયો ને કે આ પદમાંથી ને આ પદમાંથી 2 માંથી k+1 નો વર્ગ કોમન કાઢ્યો તો અહીંયા શું રહ્યું? k વર્ગ છેદમાં 4 અને અહીંયા વર્ગ જતો રહ્યો એટલે 1 ઘાત તો તોય વધે ને, 3 ઘાત હોય k+1. હવે ચોકડી ગુણાકાર કરીએ આપણે, k+1 નો વર્ગ આને અહીંયા ગુણી એટલે k વર્ગ થયો, આ 4 આને ગુણી એટલે 2 ને ગુણાય ને 4 પાછા, આમ થાય તો 4 k+1 છેદમાં 4. આપણે હળાળ નથી કરવું, k વર્ગ 4k+4 છેદમાં 4 k+1 નો વર્ગ. તમે મિત્રો જોઈ શકો કે આ k+2 નો વર્ગ છે અને છેદમાં 4. હવે બધાનું વર્ગમૂળ કાઢીને ઉપર વર્ગ ટોપી પહેરાવીએ તો આપણે શું કરીશું કે આ k+1 આ k+2 અને આ 4 ની ટોપી કાઢી નાખી એટલે 2 થાય અને એના ઉપર વર્ગ થાય. જોયું? બરાબર ધ્યાન રાખજો. આ k+1 આ એનો વર્ગ અહીંયા, આ વર્ગ અહીંયા લઈ ગયો, આ k+2 આ એનો વર્ગ છે એ વર્ગ અહીંયા લઈ ગયો અને આ 4 એટલે 2 નો વર્ગ એ નીચે લઈ ગયો. હવે તમે જોઈ લો તો આવી ગયું. જો તો k+1 k+2 છેદમાં 2 ઓલ ધી સ્ક્વેર આવી ગયું. તો આપણે શું કહેશું? બરાબર જમા. તેથી k+1 પણ સત્ય છે. હવે આપણે શું લખશું કે બધામાં સેમ એક જ વાક્ય રચના લખવાની. આમ જો શું લખીશું? pk+1 એટલે pk સત્ય હોય તો pk+1 પણ સત્ય છે. બધામાં એક સરખી જ વાક્ય રચના આવશે. આથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર આથી ગાણિતિક અનુમાનના
સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે Pn સત્ય છે. તેથી Pn બરાબર આપણે લખી નાખવાનું 1/3 વત્તા 2/3 3/3 પ્લસ n/3 બરાબર n+1/2 નો વર્ગ જ્યાં n belongs to n. આ સત્ય છે. જોયું મિત્રો, બિલકુલ અઘરો દાખલો નથી. હાવ સરળ ભાષામાં આપણે ગણી શકીએ, પણ બધા જ દાખલાઓમાં એક જ સ્ટાઇલે તમે કામ કરી શકશો. એટલે તમને કદાચ પેલા દાખલામાં થોડુંક મુશ્કેલી પડી હોય તો બીજા દાખલો જ્યારે ગણો ત્યારે ધ્યાન રાખો, હું જ્યારે ગણાવું ત્યારે ધ્યાન રાખો, અને એ જ ફોર્મ્યુલા, એ જ સિસ્ટમનો ઉપયોગ તમે દરેક દાખલામાં કરતા જશો. સાદુરૂપ તમને આપતા આવડવું જોઈએ. જો એ આવડશે તો મિત્રો 100% તમને આ દાખલાઓ આવડશે. બિલકુલ અઘરા નથી. સૌથી કદાચ હું એવું સમજુ કે સૌથી સહેલું સ્વાધ્યાય એટલે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ત્રીજો દાખલો મિત્રો, ત્રીજો દાખલો એવું કહે છે કે 1 પ્લસ 1/1 +2 પ્લસ 1/1 +2 +3 1/1 +2 +3 પ્લસ n આવું આવે. હવે એના બરાબર 2n/n + 1 આવું તમને આપ્યું છે. હવે તમારે બિલકુલ મૂંઝાવાનું નથી. સૌથી પહેલા શું કહેવાનું? સૌથી પહેલા આપણે આને Pn સ્વરૂપે લખવાનું. તમે જાણો છો મિત્રો કે સૌથી પહેલા આપણે Pn સ્વરૂપે લખીશું કે Pn બરાબર 1 વત્તા, એટલે આપણે લખશું n belongs to n માટે 1/1 વત્તા 2 1/1 વત્તા 2 વત્તા 3 એમ નામ ચાલુ આવે છે. 1/1 વત્તા 2 વત્તા 3 વત્તા n સુધી. તો એના બરાબર શું થશે? 2n n + 1 બરાબર છે. હવે n બરાબર 1 માટે જોઈએ. n બરાબર 1 માટે ડાબી બાજુ P1 તમે n બરાબર 1 મૂકો એટલે 1 થઈ ગયું. 1/1 એટલે 1 થઈ ગયું. 1/1 એટલે ચલો જમણી બાજુ જોઈએ. P1 તો મૂકી જ દઈએ. એમાં શું હતું? 2 × 2 1 + 1 2/2 બરાબર 1. એટલે ડાબી બાજુ બરાબર શું થયું? જમણી બાજુ. એટલે કે n બરાબર 1 માટે P1 સત્ય છે. આ પહેલું સ્ટેપ આપણું. P1 આપણે સત્ય સાબિત કરી દીધું. હવે આપણે શું કહેશું કે જો n બરાબર 1 માટે P1 સત્ય હોય તો ધારો કે k belongs to n માટે pk પણ સત્ય હોય. આપણે કે k belongs to કોઈ પણ સંખ્યા માટે આ સત્ય હોય એવું આપણે ધારી દઈએ છીએ. pk k મૂકીએ, n ની જગ્યાએ તમે k મૂકો. 1 + 1 + 2 1 1 + 2 + 3
1 + 2 + 3 પ્લસ કે બરાબર 2k k + 1 પરિણામ 1. મેં કીધું મિત્રો દરેક દાખલામાં એક જ સ્ટાઇલે કામ કરવાનું છે. દરેક દાખલાની પદ્ધતિ એક જ છે. આપણે શું કહેશું? આ pk. હવે જો k બિલોંગ્સ ટુ n માટે pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય સાબિત કરવા. આપણે pk + 1 k ની જગ્યાએ શું મૂકવાનું? k + 1 1 1 + 2 1 + 2 + 3 1 1 + 2 + 3 પ્લસ k ની જગ્યાએ શું મૂકવાનું? k + 1 1 + 2 + 3 પ્લસ k + 1 બરાબર 2 કૌંસમાં k + 1 અપન k ની જગ્યાએ શું મૂકવાનું? k + 1 + 1. એટલે આના બરાબર શું થાય? 2 કૌંસમાં k + 1 અને k + 2. આવું સાબિત કરવું પડે તમારે. બરાબર? હવે તમે આવું સાબિત કરવા માટે તમારે સાબિત કરવું પડે. હવે સાબિત કરવા માટે તમારે ડાબી બાજુ લેવા. તો આ 1 + 2 + 1 1 + 2 + 3 1 + 2 + 3 પ્લસ k 1 + 2 + 3 k + 1. મિત્રો તમારે કોઈ પણ સંજોગોમાં ધ્યાન રાખવાનું છે. આ સાબિત કરવું છે. બરાબર? ડાબી બાજુ એવું લીધું. ચલો આના બરાબર શું થાય? તો પરિણામ 1 પરથી તમે શું કહી શકશો? 2k k + 1 આવું થાય પરિણામ 1 પરથી? કઈ વાંધો નહીં. હવે તમારી પાસે આવું સૂત્ર છે, તમે યાદ હોય તો યાદ કરજો. 1 + 2 + 3 + n તો n + 1/2 આવું સૂત્ર છે ને? હવે n ની જગ્યાએ k + 1 હોય તો અહીં શું થાય? k + 1 k + 1 + 1/2 એટલે k + 1 k + 2/2 આવું આવે. આના બરાબર આના બરાબર આ આવે. તો એ ક્યાં છે? તો ક્યાં છે? તો આ મારે પાછળ લખવું છે, પણ મિત્રો મારી પાસે બોર્ડમાં જગ્યા નથી એટલે મેં અહીંયા લીધું છે. તો બરાબર સમજજો. આના બરાબર આ આવે તો એ હું અહીંયા મૂકીશ. k + 1 k + 2/2 એટલે 2 ક્યાં જશે? ઉપર. હવે હું આ લસા લઈશ તો અહીંયા શું છે? k + 1 છે, k + 1 k + 2 છે એટલે 2k કૌંસમાં k + 2 + 2
છેદમાં k + 1 k + 2 થશે. મેં કીધું સાદુરૂપ આપતા આવડવું જોઈએ હો મિત્રો, આ તો તમારે ફરજિયાતમાં છે. હવે આને ગુણ્યું એટલે 2k² 4k + 2 છેદમાં k + 1 k + 2 2 કોમન કાઢ લો, k² + 2k + 1 k + 1 k + 2. હવે k² + 2k + 1 પૂર્ણ પદાવલી એટલે આપણે એને એમ કહીશું k + 1² છેદમાં k + 1 k + 2 આ અને આ જશે એટલે 2 કૌંસમાં k + 1 બાય k + 2 આવું જોઈએ. જો હવે જો તો આવી ગયું, આવી તો બરાબર જબા. તેથી pk + 1 પણ સત્ય છે. હવે આટલું લખ્યા પછી આપણે બધામાં જે રીતે લખી છે એ જ રીતે લખવાનું. આમ જો pk સત્ય હોય તો pk + 1 પણ શું થશે? સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રાકૃતિક સંખ્યાઓ n માટે Pn સત્ય છે, Pn સત્ય છે. એટલે Pn બરાબર 1 + 1 1 + 2 1 1 + 2 + 3 1 1 + 2 + 3 પ્લસ n બરાબર 2n/n + 1 n belongs to n, n belongs to n. બિલકુલ ગભરાવા જેવું નહોતું. 3 દાખલા ગણ્યા આપણે. 3 દાખલામાં આપણને ક્યાંય તકલીફ પડી નથી મિત્રો. ચોથો દાખલો ગણો. એક્ઝામ્પલ નંબર 4. તમને એવું કીધું છે કે 1 × 2 × 3 પ્લસ 2 × 3 2 × 3 × 4 પ્લસ n × n + 1 n + 2 બરાબર n n + 1 n + 2 n + 3. ચા સૌથી પહેલા આપણે શું કરીશું મિત્રો? Pn લેશું. શું લેશું? n belongs to n માટે Pn બરાબર 1 × 2 × 3 + 2 × 3 × 4 પ્લસ n × n + 1 × n + 2 બરાબર n + 1 n + 2 n + 3 છેદમાં 4.
હવે આપણે n બરાબર 1 માટે સાબિત કરવું છે. તો n બરાબર 1 માટે જોઈએ તો ડાબી બાજુ બરાબર p1, n ની જગ્યાએ 1 મૂકો તો શું થશે? 1 કૌંસમાં 1 વત્તા 1 કૌંસમાં 1 વત્તા 2 બરાબર 1, આ 2, આ 3 મતલબ 6. આવું થયું. હવે જમણી બાજુ જોઈએ p1, આ 1 વત્તા 1, 1 વત્તા 2, 1 વત્તા 3 છેદમાં 4 મતલબ કે આ 1 વત્તા 2 1, આ 2, આ 3, આ 4, આ 4, આ 4 4 ગયા મતલબ 6. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે n બરાબર 1 માટે p1 સત્ય છે. હવે p1 સત્ય છે. n બરાબર 1 માટે p1 સત્ય હોય તો ધારો કે k બિલોંગ્સ ટુ n માટે pk પણ સત્ય હોય. તેથી pk આના પરિણામ 1 કહેશું. k એટલે આપણે શું લેશું? 1 × 2 × 3, 2 × 3 × 4, k × k + 1 k + 2 બરાબર k + 1 k + 2 k + 3 4. આવી વાત છે. હવે આપણે શું કર, આને પરિણામ 1 કહેશું. આને પરિણામ શું કહેશું? 1 કહેશું. આપણે એમ કહેશું અહીં જો pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય સાબિત કરવા. આપણે શું સાબિત કરવું પડે? pk + 1, k ની જગ્યાએ k + 1 લખવાનું. તો 1 × 2 × 3 + 2 × 3 × 4 પ્લસ આ k + 1 આ k + 2. હવે k ની જગ્યાએ k + 1 મૂકીશું એટલે k + 1 k + 2. અહીં k ની જગ્યાએ k + 1 k + 2 થયું અને k + 3. આ k ની જગ્યાએ શું થશે? k + 1 એટલે અહીં k + 1. આ k ની જગ્યાએ k + 1 એટલે k + 2 એટલે k + 3 k + 4 છેદમાં 4 સાબિત કરવું પડે. સાબિત કરવા માટે આ સાબિત કરવું પડે. હવે દાખલાની સાઈઝ થોડી મોટી હોય પણ મૂંઝાવા જેવું નથી. ડાબી બાજુ બરાબર તમારે આ લાવવું છે. તમારે ધ્યાનમાં શું રાખવાનું? આવું આવી જવું જોઈએ. આવું આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે જમણી બાજુ સાબિત થઈ ગયું. તો એના માટે સૌથી પહેલા તમારો પ્રયાસ શું હોવો જોઈએ કે તમારી પાસે pk + 1 ડાબી બાજુમાં શું લખેલું છે કે 1 × 2 × 3 + 2 × 3 × 4 આ k + 1 k + 2 પ્લસ k + 1 k + 2 k + 3. હવે આટલા બરાબર તમારે પરિણામ 1 પરથી જોવાનું. આ જો તમે એના બરાબર શું છે? તો એના બરાબર તમારી પાસે આવશે k + 1
k પ્લસ 2 k પ્લસ 3 છેદમાં 4 વત્તા k પ્લસ 1 k પ્લસ 2 k પ્લસ 3 છેદમાં 1. હવે તમે સામાન્ય હું કાઢી શકો એમ છે, તમે જોઈ શકો. એક આ છે બેમાં, તો કે આ છે, આ છે તો કે છે, આ છે તો કે છે. એટલે આપણે આમ કાઢી k પ્લસ 1 k પ્લસ 2 k પ્લસ 3 આ સામાન્ય થઈ ગયું. તો શું વધ્યું? તો k ના નીચે 4. અહીંયા બધું સામાન્ય નીકળી ગયું તો 1. બધું સામાન્ય લઈ લે તો 1 તો હોય જ, 1 વધ્યું. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે આ ગણતા જઈએ. k પ્લસ 2 k પ્લસ 3 એટલે k 4 કુલ 4 છેદમાં 4. હવે તમે જુઓ તો k પ્લસ 1 k પ્લસ 2 k પ્લસ 3 k પ્લસ 4 છેદમાં 4. જોઈ લો તો મિત્રો, જો છે k પ્લસ 1 k પ્લસ 2 છે, k પ્લસ 3 છે, k પ્લસ 4 છે, છેદમાં 4 છે, તો જમણી બાજુ થઈ ગયું. તેથી pk પ્લસ 1 પણ સત્ય છે. એટલે આમ જો pk સત્ય હોય તો pk પ્લસ 1 પણ સત્ય છે અથવા સત્ય થાય. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ, સિદ્ધાંત અનુસાર તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે pn સત્ય છે. તેથી pn બરાબર 1 × 2 × 3 2 × 3 × 4 n × n પ્લસ 1 × n પ્લસ 2 બરાબર n × n પ્લસ 1 n પ્લસ 2 n પ્લસ 3/4 n belongs to n. આપણે મિત્રો 4 દાખલા જોયા. હું એવું માનું છું કે તમે ક્યાંય મૂંઝાણા નથી. તો એક જ સ્ટાઇલે દાખલા ગણવાના છે. તો હું તમારી પાસે એવી અપેક્ષા રાખું કે તમે આ દાખલાઓનું વારંવાર ગણન કરો. વારંવાર ગણન કરો એટલે તમને આવડી જશે. ક્યાંય અઘરું નથી. મેં તમને કીધું એમ કે આ ચેપ્ટરમાંથી ફક્ત સ્વાધ્યાય 4ના તમને 1 થી 6 દાખલા અને 4 ઉદાહરણ, 10 દાખલા છે, એમાં 4 દાખલા થઈ ગયા. તો આપણે અહીં પૂર્ણ કરી છે. આના પછી આગળ જોશું.